નેક્સ્ટ સવાલ જે આવ્યો છે એના પર નજર કરીએ અને એના માટે સુનિલ પટેલ છોટાઉદેપુરથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. મારી જોડે ઇન્ડિયન બેંક 350 શેર છે 864 ના ભાવના. ઓકે. એચડીએફસી બેંક 755 ના ભાવના 500 શેર છે અને ટાટા સ્ટીલ 206 ના ભાવના 500 શેર છે. મેં શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છું મેડમ. તો શું કરવું? ઓકે, તો જીગરભાઈ, ઇન્ડિયન બેંક, એચડીએફસી બેંક અને ટાટા સ્ટીલ શોર્ટ ટર્મ અહીંયા આપણે ટાર્ગેટ શું જોઈ રહ્યા છે? ઇન્ડિયન બેંકમાં સૌથી પહેલા તો જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે સલાહ એ રહેશે કે આ ભાવે પણ ફરીથી એક વખત એડ કરવાની સલાહ રહેશે અને આ કેસમાં સ્ટોપ લોસ આપણે 835 ના નીચે રાખશું અને શોર્ટ ટર્મ ટાર્ગેટ મને અહીંયાથી 905 910 સુધીના ઇન્ડિયન બેંકમાં લાગી રહ્યા છે. સેકન્ડ છે એચડીએફસી બેંક. એચડીએફસી બેંકમાં એક સારું પુલબેક ફરીથી જોવા મળી રહ્યો છે. મલ્ટિપલ બોટમ 730 725 ના ઝોનમાં છે અને ઓવરઓલ નીચેના જે મોમેન્ટમ છે લૂઝ થઈ રહ્યું છે એટલે આપણને એક રિવર્સલ અહીંયા પણ જોવા મળશે. આ લેવલે પણ બાય અને એડ કરવાની સલાહ રહેશે એચડીએફસી બેંક. સ્ટોપ લોસ જે રહેશે 700 ના નીચે રહેશે અને શોર્ટ ટર્મ માટે ફરીથી હું એક બાઉન્સ 770 780 સુધી જોઈ રહ્યો છું. થર્ડ કાઉન્ટર છે ટાટા સ્ટીલ છે. ટાટા સ્ટીલમાં ડેફિનેટલી જે રીતે મેટલ્સ ચાલી રહ્યા છે એ રીતે અત્યારના એઝ ઓફ ના મોમેન્ટમ ગેઇન નથી કર્યું, બટ જે રીતે કરેક્શન આવ્યું છે 225 થી ઓલમોસ્ટ આપણે 180 185 સુધી છે, તો સલાહ એ જ રહેશે કે કન્સોલિડેશન મોડમાં છે, બાય કરવાની જ સલાહ રહેશે. 192 થી 188 ના ઝોનમાં સ્ટોપ લોસ 175 ના નીચે રહેશે અને ફરીથી અમે હાયર લેવલ્સમાં 215 220 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરી રહ્યા છે. ઓકે, તો ત્રણેયમાં અત્યારે તો તમે હોલ્ડ રાખજો. મે બી તમારે જો ઇન્ડિયન બેંકમાં થોડા અત્યારના એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો અને તમે અહીંયા પછી 905ના ટાર્ગેટ્સ માટે ઊભા રહી શકો છો. એચડીએફસી બેંક 700 રૂપિયાના સ્ટોપ લોસ સાથે આપણે કામકાજ કરી શકીએ છીએ અને અહીંયા આપણે 770 થી 780ના લેવલ્સની આસપાસ માટે કામકાજ કરી શકીએ છીએ. ટાટા સ્ટીલ 175નો સ્ટોપ લોસ સાથે આપણે કામકાજ કરીશું અને 215 થી 220ના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. તો જેને નવી ખરીદી કરવી હોય તો ટાટા સ્ટીલમાં તમે થોડું બાય એન્ડ ડીપની રણનીતિથી અહીંયા ખરીદી પણ કરી શકો છો. તો અત્યારના હોલ્ડની સલાહ તમને મળતી દેખાઈ રહી છે.